Hallelujah. Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુ ઈસુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રભુની સ્તુતિ થાવ, જેમણે આપણને આ સમય, આ પળ અને આ તક પૂરી પાડી છે. પ્રભુનું વચન જે આપણી પાસે આ માસમાં છે તે કહે છે, કેમ કે તેમણે કહ્યું છે, હું તને કદી મૂકી દઈશ નહીં અને તને કદી તજી દઈશ નહીં. હાલેલુયા. Praise the Lord. I will never leave you. I will never run away from you. उसने स्वयं कहा है, मैं तुझे कभी न छोड़ूंगा और कभी न त्यागूंगा. એવા પ્રભુ આપણી સાથે છે. પ્રેઝ ધ લોર્ડ. અને એવા પ્રભુ પર જ્યારે ભરોસો મૂકીને આપણે ચાલીએ છીએ, એવા પ્રભુ પર જ્યારે આપણે વિશ્વાસ કરીને ચાલીએ છીએ, આપણા પ્રભુ પર જ્યારે ભરોસો કરીને તેમની પાછળ આપણે ચાલીએ છીએ અને તેમની આજ્ઞાઓ પાડીએ છીએ, ત્યારે એ બધી બાબતો આપણા માટે, આપણા જીવનમાં આશીર્વાદનું કારણ બની જાય છે. ઘણીવાર આ બે શબ્દોને આપણે ઉપયોગમાં લઈએ, વિશ્વાસ અને ભરોસો, તો એના પર ઘણું બધું કહી શકાય. પણ આજે ઘણા બધા લોકો વિશ્વાસ કરે છે પણ ભરોસો રાખીને ચાલતા નથી. મારા પ્રભુ છે, મને મદદ કરશે. ઘણા બધા લોકો પ્રભુની સાથે ચાલીને પણ પોતાના જ્ઞાન, બુદ્ધિ, ડાપણ પર ભરોસો રાખે છે અને પોતાની આવડત પ્રમાણે કરવાનું વધારે પસંદ કરે છે. એક સાક્ષી તમને કહેવા માંગુ છું, કદાચ ઘણી વાર કહી હશે, પણ આજે જ્યારે આ વાતની સાથે યાદ આવી છે ત્યારે હું તમારી સમક્ષ એને કહેવા માંગુ છું. એટલી બધી સાક્ષીઓ છે ખરેખર વાલા મિત્રો કે જહનમાં ઘણીવાર યાદ પણ નથી રહેતી, લખેલી નથી, પણ પુષ્કળ પ્રભુએ કામો કર્યા છે. એવા પ્રભુએ જે કામ કર્યું એ તમારી આગળ હું રજૂ કરવા માગું છું કે જેઓ પોતાની શક્તિ પ્રમાણે અને પોતાની પાસે જે છે એના પર ભરોસો અથવા વિશ્વાસ રાખીને ચાલતા હોય છે. એક ધનાઢ્ય પરિવારની દીકરી હતી. ધનાઢ્ય પરિવાર કહીશ કેમ કે કોઈ સારા વાનાની અછત નથી અને દરેકની પાસે પોતાના વાહન ઉપરાંત 4-વ્હીલર, પોતાના મકાનો, એ ઉપરાંત દીકરી પાસે ઘણા બધા એવા મેડલ્સ એજ્યુકેશનના. ઘણી પરીક્ષાઓમાં તે ફર્સ્ટ ઉત્તીર્ણ થયેલી દીકરી કે જે ગોલ્ડ મેડલિસ્ટ હતી અને દરેક પરીક્ષાઓમાં તે પ્રથમ આવી હતી. અને એ ઉપરાંત પણ વિદેશ જવા માટે જે પરીક્ષાઓ આપવાની એમાં તે સર્વોત્તમ હતી. અને તે હંમેશા કહેતી, મારે જે દેશમાં જવાનું છે ત્યાં મારું પડવારમાં થઈ જશે. અને એને એક દેશ
જવું હતું. એના ક્વોલિફિકેશન પ્રમાણે ત્યાં એના માટે સારી જોબ ને બધું મળી શકે એમ હતું. અને બહુ ખુશ થઈને, બહુ આનંદ સાથે એ દીકરીએ ત્યાં આગળ અપ્લાય કર્યું અને પરિણામ માઠું આવ્યું. તેને વિઝા ન મળ્યા. તેની પાસે ઘણા કારણો હોય છે. મારો કોઈ અનુભવ નથી શા માટે રિજેક્ટ કરતા હોય છે, પણ ત્યાં આગળ રિજેક્ટ થયું. દીકરીએ હિંમત ના હારી. થોડા સમય પછી ફરીવાર તેણે પ્રયત્ન કર્યો અને આ વખતે પણ બહુ ધ્યાનથી બધા પેપર્સ અને બધી જે ફોર્મ ફિલિંગ અને જે કંઈ અંદર લખાણ હોય બધું ધ્યાનપૂર્વક તેણે કરી અને ફરીવાર તેણે ફાઇલ રજૂ કરી. અને આ શું, ફરીવાર પણ તે રિજેક્ટ થઈ. એજન્ટને બતાવ્યું, બધાએ કહ્યું બધું બરાબર છે, પણ ખબર નહીં શા માટે આવું થઈ રહ્યું છે. દીકરી બહુ નિરાશામાં આવી ગઈ. અને એ સમય દરમિયાન એક વડીલ હતા જેમના દ્વારા અમારી ટીમ પાસે એ દીકરીને માટે પ્રાર્થના વિનંતી આવી. ચોક્કસ અમારી ટીમ કહ્યું, પણ એ સમયમાં મારી સાથે બીજા અન્ય ઘણા લોકો પણ હતા અને તેઓના માધ્યમથી એ મારી પાસે આવ્યું. તેઓ પણ ગયા હશે, પણ પરિણામ મળ્યું નહીં. અને આ વખતે તેમણે સ્તુતિ આરાધના સાથે જવાનું પસંદ કર્યું. તેઓ જાણે છે કે હું સ્તુતિ આરાધના કરાવી શકું છું, પ્રભુની કૃપા છે. અને સ્તુતિ આરાધના માટે તેમની સાથે અમે ત્યાં આગળ સાંજના સમયે ગયા. લગભગ મને યાદ છે ત્યાં સુધી જે પ્રભુએ વાહન આપ્યું હતું ઇન્ડિકા, સૌથી પહેલું એ લઈને અમે ત્યાં સાંજના સમયે ગયા હતા. અને ત્યારબાદ બધાએ પ્રેયર કરાવી અને બધાને એમ જ કહેતી હતી બધું જ છે, આ છે. પછી મને પૂછ્યું કે તમે કેમ કંઈ બોલતા નથી? મેં હું બોલીશ તો તને ખરાબ લાગશે. તો કે ના ના તમે કહો. મને મમ્મી પપ્પાને બંનેને બેસાડીએ, એ દીકરીને બેસાડી. મેં કહ્યું તમે અત્યાર સુધી કેટલી વાર પ્રભુને મહિમા આપ્યો અને કેટલી વાર કહ્યું કે પ્રભુ તમે લઈ જશો. આ એજ્યુકેશનના સર્ટિફિકેટ નહીં, મારી ડિગ્રીઓ નહીં, મારી કાબેલિયત નહીં, પ્રભુ તમે લઈ જઈ શકો એવા ઈશ્વર છો. આ બધા વગર પણ દીકરી, એના માતા પિતા બધાનું મોં પડી ગયું. બધા મારી સામે જોઈ રહ્યા હતા. સોરી, આ બધી વસ્તુઓ ના પણ હોત, પણ જો તમે પ્રભુને પ્રાર્થના કરી હોત તો આપણા પ્રભુ, આપણા ઈશ્વર એ જબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છે. પ્રભુની આગળ નમ્ર બનો, દિન બનો. પોતાની બુદ્ધિ પર નહીં, જ્ઞાન પર નહીં, ડાપણ નહીં, તમારા સર્ટિફિકેટ પર નહીં, તમારી ડિગ્રીઓ પર નહીં અને તમારા નાણાં પર નહીં. અને રાત્રે દીકરી પ્રભુની આગળ નમી ગઈ અને એને કહ્યું કે બેટા સમય પણ નહીં મળે એટલી ઝડપથી તમારે જવાનું થશે. 15 દિવસમાં ફરી ફાઇલ રજૂ માટે ગઈ કોઈકના એજન્ટ દ્વારા અને એનું થઈ ગયું. અને એટલી ઝડપથી એ દેશમાં એને જવાનું થયું કે જેમ કહેવામાં આવ્યું હતું કે તૈયારી કરવાનો પણ સમય નહીં મળે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણા ઈશ્વર છે વાલા મિત્રો, કે જ્યારે આપણે આપણા પર ભરોસો કરીએ છીએ, આપણા ધન પર, આપણી કાબેલિયત પર, આપણા શિક્ષણ પર, ત્યારે ઘણીવાર આપણે જગતના ધોરણ પ્રમાણે હારી જઈએ છીએ.
પાછા પડીએ છીએ, નિરાશ થવાનો વારો આવે છે. પણ જ્યારે આપણે પ્રભુને આગળ કરીએ છીએ, આપણી જાતને આપણે દીન કરીએ છીએ, નમ્ર કરીએ છીએ અને પોતે કબૂલ કરે છે, પ્રભુ હું કઈ નથી, ત્યારે વાલા મિત્રો પ્રભુનું કાર્ય થાય છે. હાલેલુયા. અને આજે સવારમાં જો આપણા મનમાં પણ એવું હોય કે મારી કાબેલિયતથી મને બધું મળી જશે, તો આપણે એ ભૂલ કરતા અટકી જઈએ, પ્રભુને આગળ કરીએ અને જુઓ પ્રભુ કેટલી અદ્ભુત રીતે તમારો બચાવ કરશે, તમને ઉચ્ચ પર લઈ જશે, ઉચ્ચ પદ પર લઈ જશે અને તમારા હૃદયની સર્વ ઈચ્છાઓ પ્રભુ પૂરી કરશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ જ્ઞાનની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. થેન્ક યુ પ્રભુ. આજે સવારમાં તમે અમને આ સુંદર તક આપી, જીવતાઓની ભૂમિ પર રાખ્યા, અમને જીવતાઓની ભૂમિ પર તમે ગણ્યા છે પ્રભુ. અમે તમારું ભજન કરી રહ્યા છે, અમે તમારી સ્તુતિ કરી છે. અને પ્રભુ આ દિવસ છે, આ સમય છે, આ પળ છે, આ તક છે, ત્યારે પ્રભુ અમે હજી ઘણી બધી વધારે સારી રીતના પ્રભુ અમે તમારું ભજન કરી શકીએ છીએ અને તમારી આજ્ઞાઓ માનીને પ્રભુ જે તે કામ પ્રભુ અમારે કરવા જોઈએ અમે કરી શકીએ છીએ. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમારા દ્વારા પ્રભુ તમે આજે મહિમા પામો, અમારા ઉઠવા બેસવા બોલવા દ્વારા પ્રભુ કેવળ તમને મહિમા મળો અને પ્રભુ અમારા મુખ પર તમે ચોકી રાખજો, જેથી આજે એવું કઈ બોલાય નહીં કે જે તમારી ઈચ્છાની વિરુદ્ધમાં હોય. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, એવું કઈ ના બોલાય કે આજે એવું કઈ અમે ન કરી શકીએ. પણ અમારા દ્વારા તમને મહિમા મળે, ઘણા બધા આત્માઓ જે અમે જીતી શકીએ પ્રભુ. અને ખાસ પ્રભુ ઘણા બધા લોકોને આજે પ્રભુ તમે છો અને તમારા હોવાથી, તમારા પર વિશ્વાસ કરવાથી, તમારી પાછળ ચાલવાથી કેવા અકલ્પીય આશીર્વાદો મળે છે, કેવા અશક્ય કામો થાય છે પ્રભુ. એ બાબતો તેઓ સમજી શકે માટે પ્રભુ વધારે નજદીકતાથી તમારી ઓળખાણ આપો. હજી પણ ઘણા બધા લોકો પ્રભુ જગત પર ભરોસો રાખે છે, જગતની ઓળખાણો પર, જગતના ધન પર, જગતની ડિગ્રીઓ પર પ્રભુ પોતાનો ભરોસો રાખે છે. પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એ બધા ઉપરાંત પ્રભુ તમે પ્રભુઓના પ્રભુ અને રાજાનો રાજા છો, જેમને કશું અશક્ય નથી એવા પ્રભુ તમે છો. ત્યારે પ્રભુ તેઓ એ પ્રમાણે તમારા પર ભરોસો વિશ્વાસ કરીને પોતાની જીત હાસિલ કરે, પોતાના કામોમાં સફળતા મેળવે અને ઘણા બધા લોકો જુએ, જાણે કે તમે ઈશ્વર છો, તમે પ્રભુ છો. જે આજે પણ એ જ ઈશ્વર છે જે પ્રાર્થનાઓના ઉત્તર આપનાર ઈશ્વર છે. આજે પણ એ જ ઈશ્વર છે કે જેમની આગળ નમી જવાથી પ્રાર્થનાનો ઉત્તર પ્રાપ્ત થાય છે. પ્રભુ ઘણા બધા લોકો તમારો મહિમા જુએ અને આજે સવારમાં એવા કામો થયેલા જુએ તેઓ તમારા ચરણોમાં નમી જાય. ઘણા બધા નાશમત આત્મા બચી જાય પ્રભુ, એવું તમે થવા દેજો. અમને બધાને પ્રભુ તમારા સાક્ષીઓ બનાવજો અને મારા ઘરોમાંથી સાક્ષીઓનો મેળો ભરાય એવું તમે થવા દો. અમારા ઘરોમાંથી આ બહાર સુધીના નાદ ગુંજી ઉઠે, અમારું વાતાવરણ શુદ્ધ થાય, પવિત્ર થાય પ્રભુ. દરેક અપ્રિય મંગળ બાબતો નાશ પામે પ્રભુ. બીમારીઓ દૂર થાય પ્રભુ પિતા, બંધનો તૂટી જાય પ્રભુ પિતા, રૂખાવટો દૂર થાય પ્રભુ પિતા, બંધ દરવાજા ખુલ્લા થાય પ્રભુ પિતા, ગુમાવેલું પ્રભુ પાછું પ્રભુ પ્રાપ્ત થાય પરમેશ્વર પિતા. જોબ આશીર્વાદી થાય, બિઝનેસ આશીર્વાદી થાય, કોઈ આવકના રસ્તા નથી તો હજારો આવકના રસ્તા ખુલ્લા થાય પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ. અમારી વિરુદ્ધની દરેક બાબતો નાશ પામે પ્રભુ પિતા. અમારી વિરુદ્ધની પ્રભુ દરેક શૈતાનની બાબતોના શત્રુઓની ચાલો નાશ પામે પ્રભુ, એવી પ્રાર્થના કરી છે. દરેક ખોટા તોમતો અને લડાઈ ઝઘડા પ્રભુ પિતા તમારા પવિત્ર બુલંદ
નામની અંદર દૂર થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. બાળક ધનનો આશીર્વાદ મળે, લગ્નનો આશીર્વાદ મળે પ્રભુ પિતા. ખરાબ રસ્તા પર તમારા બાળકો પાછા આવે, તમારામાં સ્થિર થાય, પસ્તાવો કરે, તેમનો આત્મા નાશ મળી જાય એવું તમે થવા દો પ્રભુ પિતા. ખાસ પ્રભુ જેમને લોનની જરૂર છે લોન આપો, મકાનની જરૂર છે મકાન આપો, જેમને પ્રભુ નાણાંની જરૂર છે નાણાં આપો પ્રભુ પિતા. જેમને પરમેશ્વર પિતા લગ્નના આશીર્વાદની જરૂર લગ્નનો આશીર્વાદ આપો, જેમને બાળક ધનના આશીર્વાદની જરૂર તેમને બાળક ધન આપો પ્રભુ પિતા. જેમને વિદેશ જવું છે પ્રભુ, તેમને માટેના રસ્તા તમે ખુલ્લા કરો. કુટુંબ સાથે, પરિવાર સાથે ભણવાને માટે, હંમેશા માટે રહેવાને માટે તમામ રસ્તાઓ પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ. દુઃખી બહેનોની સાથે રહેજો, દુઃખી લોકોની સાથે રહેજો, ગરડાઓની સાથે રહેજો, એકલા પડી ગયેલા લોકોની સાથે રહેજો પ્રભુ પિતા. અને ખાસ કરીને પ્રભુ વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને પ્રભુ વિકલાંગોની પર તમે સાથે રહેજો પ્રભુ. જે ઘરમાં મરણે પ્રવેશ કરે છે, ઘરોમાં તમારો સ્વર્ગીય દિલાસો અમારી પર મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. જે 3 બાબતો તમારે રજૂ કરી છે એના રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરજો. આ માસમાં અમે એનો મહિમા, આ માસમાં પ્રભુ અમે તમારી કૃપા અને તમારો મહિમા જોઈ શકીએ એવું થાય. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને પ્રભુ ફરીવાર તમારું વચન કર્મ તે લાવજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.